નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વરિષ્ઠ સંત, ટ્રસ્ટી તથા મહાપર્વમાં તન, મન અને ધનથી પ્રભાવિત થનાર તમામ દાતાના સહયોગથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અનેક વિવિધ સામાજિક અને ધાર્મિક આયોજન અને કાર્યક્રમની સાથે 20 જાન્યુઆરી મંગળવારથી 24 જાન્યુઆરી શનિવાર દરમિયાન પંચદિવસીય શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું મંગલ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ભુજ મંદિરના વહીવટી સંત દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે આ મંગલ અવસરે શિક્ષાપત્રી પંચાહ પારાયણ જ્ઞાન યજ્ઞ પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારીદાસજી વગેરે વ્યાસ સ્થાને બિરાજી સુમધુર સંગીતના સથવારે શિક્ષાપત્રી રહસ્યનું રસપાન કરાવશે, જ્યારે સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી અને હરિકૃષ્ણદાસજી સંભાળશે। આ પ્રસંગે અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પૂજ્ય મોટા મહારાજ તથા ભાવિ આચાર્ય લાલજી મહારાજ અને પૂજ્ય ગાદીવાળા સહિત સમસ્ત ધર્મકુળ પધારી દર્શન આશીર્વચનનો લાભ આપશે। સાથોસાથ ભુજ, માંડવી, અંજાર, રાપર પ્રસાદી મંદિર તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ, મૂડી, વડતાલ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા, જેતલપુર, ધોળકા આદિ મંદિરના સંતો મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે। મંગલ કાર્યક્રમની વાત કરવામાં આવે તો 19ના સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથી યાત્રાનું બપોરે 3:30 વાગ્યે પ્રારંભ થશે। આ સાથે જ 20મી તારીખના સ્થાપના પૂજન સાથે દીપ પ્રાગટ્ય, 21મીએ શિક્ષાપત્રી પૂજન, 22મીના મોટા મહારાજ શ્રી પધારશે, 23મી કેસરજળ અભિષેક, 24મીના લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે મોટા મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આ સાથે જ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ભાવિ ભક્તોને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આ સાથે જ આમંત્રણને માન આપી દેશ વિદેશના હજારો હરિભક્તો સાથે ચોવીસી અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિકને ધ્યાનમાં રાખી સરળ સુવ્યવસ્થિત રીતે પાર્કિંગ થઈ શકે તે માટે જુદા જુદા આયોજન પણ કરવામાં આવ્યા છે। તમામ ભક્તો મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો, આ વર્ષે શિક્ષાપત્રી શતાબ્દી વર્ષ આવી રહ્યું છે। શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી અને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્યાતે ભવ્ય 5 દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ તૈયારી ભાવથી કરી રહ્યા છે। નરનારાયણ સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે, ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી 212 શ્લોકની એને જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે ને ત્યારે તમામ સંતો, તમામ ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે। આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ ત્યારે પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે અને આ ઉત્સવમાં દેશ વિદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે। ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય, સભા મંડપ હોય, બધા વિસ્તાર પાર્કિંગ વ્યવસ્થામાં હોય, હરેક વિસ્તારમાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે। માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર 19 તારીખના ભવ્યાતે ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર પોથીયાત્રા પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી આ પોથીયાત્રાનો વિરામ લેશે અને બરાબર તારીખ 20/1/2026ના ભવ્યાતે ભવ્ય 5 દિવસનો મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરી આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે અને આ ઉત્સવ અંતર્ગત ભવ્યાથી ભવ્ય 24 તારીખે રંગોત્સવનો પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે। પરમ પૂજ્ય બાદ મોટા મહારાજ શ્રી વરદ હસ્તે રંગોત્સવ થશે। એ સ્થળ છે લાલન કોલેજ ગ્રાઉન્ડમાં તો રંગોત્સવ કરવામાં આવશે। તો આ ઉત્સવમાં અનેક વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે। તો ભુજ મંદિરના મહંત સ્વામી વતી આખા સત્સંગને આ મહોત્સવ આમંત્રણ ભાવભીનું અમે પાઠવીએ છીએ અને આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ। આવો ભક્તો અસ્તુ સૌ ભક્તોને મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ।